દરેક દેવ, દરેક પરમાત્મા, દરેક ભગવાન, દરેક માતાજી, એની દરેકને વ્યક્તિગત જોવાની આંખો જુદી જુદી હોય છે, દ્રષ્ટિ જુદી જુદી હોય છે. હું દરેક કાર્યક્રમમાં કહું છું. અત્યારે ખાલી વાત કરીશ, કારણ કે ગીત મૂળ પુરુષ બેઠો છે. મૂળ પુરુષ દ્વારકા જઈ તો મને તમને કનૈયાનું રૂપ જુદું દેખાય, આમને જુદું દેખાય, કોઈ મહાત્માને જુદું દેખાય, રાજાને શું દેખાય એ એના મોઢે જ કહેશે. ભાઈ મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી, અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, મેં તો દરિયાના ફળિયામાં દીઠા ભગવાન, દીઠા ભગવાન. એ ભલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત નો થાય, વાત નો થાય. હવે બીજું આગળનું રાજમાં સંભળાવશે. એ મારા માલધારીના ઠાકર પતુડી પતુડી આજે ગોવાળિયો કોનુડો મુરલી વાળો, એ વણમારો કોનુડો મુરલી વાળો, એ મુરલી વાળો, એ લાલજી દુતારો મુરલી વાળો, એ રાધાજીને વાલો ગોવાળિયો, ગોવાળિયો, એ ગોવાળ મારો કોનો કોનો મુરલી 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 મુરલી, એ ગોવાળ મારો કોનુડો દ્વારિકા, જય દ્વારકા વાળા, જય દ્વારકા વાળા. બેબે ચીઠી બેબે આ ભાગડી પરોડીએ મોહણી વગાડતો, મોહણી વગાડતો, પેલું રે લગાડતો. વેલા પરોડીએ મોહણી વગાડતો, મોહણી વગાડતો, પેલું રે લગાડતો. નંદજીનો લાલો એ કાનજી ઉતારો, નંદનો લાલો એ રાધાજીને વાલો ગોવાળિયો, ગોવાળિયો, એ ગોવાળ મારો કોનો કોનો મોરલી 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 મોરલી. જય વસરાજ, જય વસરાજ. આ જોવો તો વિડીયો વાળા આયા કરો તો જોતો આ નીકળી જાય એવું છે કે આ કાયમ રહે એવું છે. દુબઈ થી કે 50,000 ની ટિકિટ લઈને આજના કાર્યક્રમમાં માણવા આવ્યો નીરુભાઈ, જોવો ખરા. મને એમ થાય કે આવા આવા ભાવકો છે લોક સંગીતના કલાકારના, ત્યાં સુધી વાંધો નહીં આવે ભાઈ. ચાલો ઠોકો સરકારી જવાન ખુશ ન હોય. બાપો 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 ઝુકેગા નહીં. મને એક જાડિયો લોટકો છોકરો નીરુભાઈ તમારા મમ્મીની ફરમાઈશ છે એમ કહીને કહી ગયો છે, તમારા મધરની ફરમાઈશ છે. નો હોય તો હું ગાઈ લઉં, કારણ કે મેં કીધું એમ કનૈયો અત્ર તત્ર સર્વત્ર બધે ગવાણો છે. સૌરાષ્ટ્રમાં ગવાય, ઉત્તર ગુજરાતમાં ગવાય, મધ્ય ગુજરાતમાં કનૈયો ગવાય છે. એને દ્વારિકાનો નાથ નથી કહેતા, એને દ્વારિકાધીશ નથી કહેતા, એને મુરલીધર નથી કહેતા. જગુભાઈ ઉત્તર ગુજરાતની જેમ એને કોનુડો નથી કહેતા. વિશુભા એને શું કહે છે? મધ્ય ગુજરાતમાં કનૈયો બેઠો એને ઓ ડાકોર ના ઠાકોર, ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા. ઓ ડાકોર ના ઠાકોર,
વાત ઘણી લાંબી છે અને રાત બહુ ટૂંકી છે આપણી પાસે, પણ વાત એ કરવી છે કે 2-2.5 વર્ષનો આખી દુનિયામાં કાળો કોપ વરસાવ્યો કોરોનાએ, પછી ધીમે 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 ગાડું બધાનું હાલતું થઈ ગયું. હજી કોઈનું ગાડું બરોબર હાલતું ન હોય, દરવાજા કીચડું કીચડું બોલતા હોય, ખુલતા ન હોય, તો 3 વાર ભાગવત ભગવાનના ખોળામાં આ પોરબંદરની પવિત્ર ધરતીમાં બેઠા છે. 2 હાથ ઊંચા કરી ખોલ ખોલ અવર વાર છે, ખોલ 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 3 વાર બોલો એટલે ભાગીના દરવાજા ખોલી નાખે. ઓ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા, એ જઈ રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ છોડ, જઈ રણ છોડ જઈ રણ છોડ, દુનિયાનો દાતાર બની તું કેમ બની ગયો કઠોર. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા, ભોલેના ભોલેના ઓહો દાદો આ છોકરા બાપો બાપો ઓલો જુવાન ક્યાં ગયો? 50,000 ટિકિટ ખર્ચીને આવ્યો દુબઈ થી, અને તાળીઓના ગળગડાથી વધાવો સાહેબ. હું ભાડે કરીને આવ્યો, પણ હું તો પ્રોગ્રામ કરવા આવ્યો ભાઈ. આજે નીરુભાઈ થયું એવું કે હું પરમદી બાગેશ્વર ગયો હતો. બાગેશ્વરથી અમે ચાર્ટર લઈને સુરત ઉતર્યા અને બીજા 2 મહેમાન અમદાવાદ ગયા. સુરતથી રાજકોટની રેગ્યુલર ફ્લાઇટ આવે 4,000 વાળી, એમાં હું રાજકોટ સુધી આવવાનો હતો, પણ એ ફ્લાઇટ કેન્સલ થઈ આજે. હવે 11 વાગે સુરત હતા, માંડવી હુતેલા અમે, અને 2 વાગ્યાની ફ્લાઇટ. કોઈ સંજોગોમાં હજી હું છે ને જેતપુર પહોંચ્યો હોત, જો બાય રોડ આવ્યો હોત તો ત્યારનો નીકળી. પછી ભગીભાઈને પૂછ્યું નહીં, મેં ચાર્ટર્ડ વાળાને ફોન કર્યો અમદાવાદ કે તમે આવી જાઓ તાત્કાલિક સુરત, મને લઈને જવાનો છે પોરબંદર, પોરબંદરથી પાછો અમદાવાદ. હવે જે થાય ઠાકર ઠાકર યાર. પણ આ જુવાનને વધાવવાને એટલા માટે કીધું કે એ સાંભળવા આવ્યો છો અને અમને 2 પૈસા મળશે. આ બીજું શું, ભૂદેવ છે રાજી છે, અમે એટલા માટે રાજી છીએ કે ભૂદેવને આંગણે આવડો મોટો અવસર છે. અને ભૂદેવ નીરુભાઈ તમને ઓનેસ્ટલી વાત કરું, આ સંગીતની સાક્ષી, હું કલાકાર છું, વ્યવસાયિક કલાકાર છું, પણ સાવ વ્યવસાયિક નથી. નકર હું કહીએ તો કહી શક્યો હોત ભગીભાઈને કે ભાઈ આવું છે મૂંઝવણ, તમે આ કરો તો જ હું આમ કરું. નહીં, મારું કમિટમેન્ટ છે પહોંચી જવાનું એટલે પહોંચી જવાનું. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા, એજી ઓજી 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 આ દરવાજા થોડી ધજા લહેરાઉં, એ તારા દ્વારે વાલી આવ, હું તો આવ ઓ શામળિયા, થોડી ધજા લહેરાઉં. એ એકલા આવ્યો હું મૂંઝાણો, ત્યારે આવ્યો તારે મો. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા, ઘણી બધી ફરમાઈશ છે. હજી આપણે સૌરાષ્ટ્રનો
આપણા ગુજરાતનો ભારતનો ગૌરવ એવો લોક સાહિત્યકાર મીઠડો ચારણ રાજભા ચારણને સાંભળો છે, પણ ઘણી બધી ફરમાઈશ છે ને રાજભા ચારેક પ્રોગ્રામની આવી ગઈ છે. નીરુભાઈને વિનંતી કરશું કે બે મહિને એક એક પ્રોગ્રામ રાખે, તઈ ફરમાઈશ પૂરી થશે ભાઈ. હે તારી લાલ 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 લાલ, હે તારી લાલ લાલ પાઘડીએ મન મારું મોયું, એ માલધારી એ વાલો વાલો વાલો, એ તારી પાઘડીએ 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 તારી પાઘડીએ મન મારું મોયું માલધારી, એ માલધારી ઘણું જીવે માલધારી, જીવે માલધારી. મારું મોયું મેં દલડું મારું ખોયો, મારું ખોયો, એ મન મારું મોયું મેં દલ મારું ખોયું, એ માલધારી એ ધીરે 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 એવા, એ તારી લા 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 લાલ પાઘડીએ મન મારું મોયું, એ માલધારી એ વિકો માલધારી મારો. વિવાદ કરે કાંઈ હોય